આ કડીમાં આપણે સ્વાધિષ્ઠાન ચક્રના વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરશું અને એની માટે જેમ હંમેશા આપણી સાથે એક્સપર્ટ છે યોગાચાર્ય હરીશભાઈ આપણી સાથે છે. નમસ્તે હરીશભાઈ. નીલમબેન નમસ્તે. ઓમ શાંતિ. આપણે એને વધુ હજી જાણશું. હરીશભાઈ આપણને કહ્યું પણ છે કે આ એક જ ચક્ર છે કે જે ઓટોમેટિક એક્ટિવ થાય છે, પરંતુ વધારે એના ફાયદા શું છે, એનામાં સંતુલન કેમ પ્રાપ્ત કરવું, એની પ્રેક્ટિકલ વિધિ હોય તો હરીશભાઈ અમારા દર્શકોને બતાવો. આ ચક્રનું નિયંત્રણ ખૂબ મહત્વ ધરાવે છે, કારણ કે કુદરત તો છપ્પર ફાડીને આપે જ છે. તો કામ ઉર્જાનું જ રૂપાંતરણ રામની ઉર્જામાં થાય છે. એટલે આ ચક્રની જાગતિક મહિમા એટલી બધી છે અને માટે જ ભગવાને સૌથી મોટો શત્રુ જે ગીતામાં કીધો છે, કામ મહાશત્રુ હૈ.